શ્રી આશાપુરી માતાજી મંદિર ભોજનાલય પીપળાવ। મિત્રો, આજે આપણે આણંદ જિલ્લામાં સોજિત્રા તાલુકા પાસે પીપળાવ ગામમાં આવેલું આશાપુરી માતાજીના મંદિરમાં આવેલું ભોજનાલયની મુલાકાત કરવાના છીએ। મિત્રો, અહીંયા આશાપુરી માતાજીના મંદિરે આવતા ભાવિ ભક્તો દરરોજ આ ભોજનાલયમાં આવેલી ગુજરાતી થાળીનો પ્રસાદ ગ્રહણ કરતા હોય છે। ચાલો હવે આ જે ભોજનાલય આવેલું છે તેની આપણે મુલાકાત કરીશું। ભોજનાલયની મુલાકાત કરતા પહેલા ભોજન પાસ કાઉન્ટર પરથી આપણે ભોજનનો પાસ લઈશું। તો ચાલો હું આપને બતાવું કે અહીંયા ભોજન પાસ કેટલા રૂપિયામાં મળે છે। તો અહીંયા મિત્રો ભોજનાલયનો ભોજન પાસ માત્ર 50 રૂપિયામાં મળે છે, જે આ રીતે તમને કોમ્પ્યુટર જનરેટેડ ભોજન પાસ મળે છે, જેની કિંમત વ્યક્તિ દીઠ 50 રૂપિયા છે અને તેને આ રીતે શ્રી આશાપુરી માતા એન્ડ ધર્મશાળા ટ્રસ્ટ થ્રુ આપવામાં આવે છે। અને અહીંયા હવે આપણે જઈશું ભોજનાલય તરફ, જે મંદિરની પાછળની સાઈડ આવેલું છે, જ્યાં ભોજનાલયમાં આપને મળવાનું છે ગુજરાતી થાળી, અને તેના વિશે પણ પૂરી માહિતી આપને મળવાની જ છે। આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે મંદિરની પાછળનો જે આખો એરિયા છે તે ભોજનાલય એરિયા છે, જે આશાપુરી માતાજી મંદિરનું ભોજનાલય એરિયા તરીકે ઓળખાય છે। તો ચાલો હવે આપણે અંદર ભોજનાલયની અંદર મુલાકાત કરીશું અને તમને દરેક વસ્તુ બતાવીશું। મિત્રો, આ ભોજનાલય મંદિરે આવતા દરેક ભાવિ ભક્તો માટે દરરોજ માટે ઓપન રહે છે, અને અહીંયા તમે જોઈ શકો છો કે કેટલી વિશાળ જગ્યા છે, અને તેટલી જ વિશાળ માત્રામાં મંદિરે આવતા ભાવિ ભક્તો ગુજરાતી થાળીનો ભોજનાલયમાં ભોજન લે છે। તમે જોઈ શકો છો કે કેટલી નંબર ઓફ ડિશિસ એટલે કે થાળી અને વાટકીઓ અહીંયા મૂકેલી છે, તે ફક્ત ને ફક્ત ભાવિ ભક્તો માટે જ છે, અને એ ત્યારે જ મૂકી હોય જ્યારે આટલા ભાવિ ભક્તો અહીંયા આવતા હોય। તો ચાલો મિત્રો, હવે હું આપને બતાવું કે આજનું ભોજનમાં શું છે। તો આજના ભોજનમાં છે લાડુ, જે ચોખ્ખા ઘીના લાડુ હોય છે અને તેમાંથી બનાવેલા હોય છે। તેના પછી છે પૂરી, જે દરેક ભાવિ ભક્તોને ગરમા ગરમ મળે છે। પાપડ છે અને શાક પણ અવેલેબલ છે, અને એની સાથે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તે ભાત અને દાળ, એમ દાળ ભાત શાક પૂરી અને એક લાડુ, આ દરેક વસ્તુ દરેક ભાવિ ભક્ત ગુજરાતી થાળી અનલિમિટેડ જમી શકે છે, જેને જેટલું જમવું હોય તેટલું જમી શકે છે, પરંતુ અન્નનો સહેજ પણ બગાડ કર્યા વગર ગુજરાતી થાળીનું ભોજન કરવાનું રહે છે। અને આ ગુજરાતી થાળીનું ભોજન કરવા માટે ભોજનાલયમાં આ રીતેની ટેબલ્સ મૂકેલા છે, ડાઇનિંગ ટેબલ્સ, જેની ઉપર બેસીને દરેક ભાવિ ભક્ત જમી શકે છે, જે તમે જોઈ શકો છો કે દરેક જગ્યાએ અમુક અમુક અંતરે મૂકેલા છે। અને હા, ચાલો હવે આપણે આ ભોજનાલયના કિચનની મુલાકાત કરીશું, આપને બતાવીશું કિચનની થોડીક ઝલક, જ્યાં તમે જોઈ શકો છો કે દરેક ભાવિ ભક્ત માટે ગરમા ગરમ પૂરી અહીંના સ્ટાફ દ્વારા બનાવવામાં આવી રહી છે, જે તમે જોઈ શકો છો। અને એક બાજુ આ તપેલાની અંદર કંઈક બીજું જમવાનું બની રહ્યું છે, અને બીજી તરફ વિશાળ માત્રામાં પૂરીનું તળવાનું કામ થઈ રહ્યું છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। અને આ સવારથી જ બનવાનું કામ ચાલુ થઈ જાય છે, જેથી દરેક ભાવિ ભક્તોને ગરમા ગરમ મળતું રહે પૂરી અને બીજું દરેક ભોજન। અને હા મિત્રો, અહીંયાની જે તમે ભોજન પાસ જે ઓફિસેથી લેતા હો છો, તેને આ રીતે અહીંયા ભોજનનો પાસ આપવામાં આવે છે, તે લોકો ભોજનનો પાસ લે છે, અને તેના પછી જે રીતે મેમ્બર અંદર લખ્યા હોય તે રીતે દરેકને અહીંયા ભોજન જેટલું જોઈએ તેટલું ગુજરાતી થાળીનું ભોજન આપવામાં આવે છે, પીરસવામાં આવે છે, અને દરેક ભાવિ ભક્ત હર્ષ ઉમંગની સાથે ગુજરાતી થાળીનું ભોજન લેતા હોય છે,
જે આપ વિડીયોની અંદર જોઈ શકો છો કે કેટલા વિશાળ માત્રામાં ભાવિ ભક્તોની લાઈન લાગી છે આશાપુરી માતાજીના મંદિરના અંદર ભોજનાલયમાં ગુજરાતી થાળીનું ભોજન લેવા માટે। મિત્રો, આ ભોજનાલય દરરોજ ચાલુ રહે છે દરેક ભાવિ ભક્ત માટે અને આ ભોજનાલય ફક્ત સવારે જ ચાલુ રહે છે। સવારે 10:30 વાગ્યાથી લઈને બપોરના 3 વાગ્યા સુધી આ ભોજનાલય પર તમને ગુજરાતી થાળીનું ભોજન મળી રહે છે। એ રવિવાર હોય તો પણ ચાલુ જ રહે છે, 365 દિવસ ચાલુ રહે છે। અને આ રીતે સરસ મજાના ઘીના તમને લાડુ પણ મળે છે અને ફૂલ ગુજરાતી થાળી આપને જેટલી જમવી હોય તેટલું તમે જમી શકો છો, પણ એનો સહેજ પણ બગાડ નથી કરવાનો હતો। અને અહીંયાનું ફ્લોરિંગ પણ એકદમ નીટ અને ક્લીન એટલે સ્વચ્છતા સાથે રાખવામાં આવે છે, કારણ કે ઘણા એવા ભાવિ ભક્તો નીચે બેસીને પણ જમતા હોય છે, ગુજરાતી થાળીનું ભોજન લેતા હોય છે। આશાપુરી માતાજીના મંદિરે આવે, ત્યાં દર્શન કરે અને પછી આ ભોજનાલયમાં ભોજન ગ્રહણ કરીને પછી પોતાના ઘરે જતા હોય છે। અને આ રીતેની ફૂલ તમને માત્ર 50 રૂપિયાની અંદર ગુજરાતી થાળીનું ભોજન મળી રહે છે, જે તમારે જેટલું જમવું હોય તેટલું તમે જમી શકો છો, જેમાં દાળ, ભાત, શાક, પૂરી, પાપડ અને ચોખ્ખા ઘીના લાડુ પીરસવામાં આવે છે। આ અનલિમિટેડ ગુજરાતી થાળીની કિંમત માત્ર 50 રૂપિયા છે, જે દરેક વ્યક્તિ માટે એક સરખી જ રાખવામાં આવેલી છે। અને હા મિત્રો, આજે આશાપુરી માતાજીનું જે મંદિર છે તેની તમે મુલાકાત કરી હોય તો જરૂરથી તમારો કમેન્ટમાં જણાવજો। અને આ આશાપુરી માતાજીનો પૂરેપૂરો વિડીયો આપણી ચેનલ પર મૂકેલો છે અને આ વિડીયોના અંતમાં પણ એ વિડીયોની લિંક તમને જોવા મળશે, જ્યાંથી તમે મંદિરની અંદરના દર્શન પણ કરવા મળશે। તમને આશાપુરી માતાજીના મંદિરનો ભોજનાલયનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો, તમારા મિત્ર ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો અને આ જગ્યાની તમે મુલાકાત કરી હોય તો કમેન્ટ અવશ્ય કરજો। અને આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, આનાથી અમને મોટિવેશન મળતું રહે છે। તો ચાલો હવે બીજા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી આભાર, ધન્યવાદ, થેન્ક યુ।